ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદી માહોલ। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 72 તાલુકામાં વરસાદ વરસ્યો। અનેક જગ્યાએ પાણી ભરાયા તો પ્રથમ વરસાદમાં જ 5 લોકોના મોત। હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં 12 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે ગતરોજ વહેલી સવારથી જ વરસાદથી શરૂ થયેલી મેઘકહેર સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે। ગુજરાતના ચારેય ઝોનમાં ભારેથી સામાન્ય વરસાદ વરસ્યો હતો। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 72 કલાકમાં વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધુ વરસાદ તાપીમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। તેમજ વલસાડ જિલ્લામાં રાત્રે પણ વરસાદ જોવા મળ્યો હતો। કેટલીક જગ્યાએ પાણી ભરવાની પણ સમસ્યા સામે આવી હતી। ગુજરાતમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે, પરંતુ પ્રથમ વરસાદમાં જ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં 5 લોકોના મોત થયા છે। ભરૂચમાં વૃક્ષ નીચે દબાઈ જતા 3ના મોત, તો વડોદરામાં વીજળી પડતા 1નું મોત, જ્યારે અમરેલીમાં એક બોલેરો ગાડી તણાઈ જતા બોલેરો ચાલકનું મોત નીપજ્યું છે। રાજ્યમાં ગતરોજ રવિવારથી અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે, જેને પગલે લોકોને ગરમીમાંથી રાહત મળી છે। ત્યારે રાજ્યમાં આવનાર 3 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના આજે અમદાવાદ, બોટાદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસી શકે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈ